લોકસભાના ચૂંટણી જંગ પહેલા કોંગ્રેસને લાગ્યો છે મોટો ઝટકો। આજે વિજાપુરના ધારાસભ્ય પદેથી ડોક્ટર સીજે ચાવડાએ ધરી દીધું રાજીનામું। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈ સીજે ચાવડાએ આપ્યું રાજીનામું। સીજે ચાવડાના મતે તેમને કોંગ્રેસને એટલા માટે કહ્યું રામ કેમ કે કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પણ વિરોધ કર્યો। સીજે ચાવડા 4 ફેબ્રુઆરીએ જોડાશે ભાજપમાં। સીજે ચાવડા જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં રહ્યા। તેમના રાજીનામાને લઈ વિજાપુર કોંગ્રેસમાં સન્નાટો ફેલાયો। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે કહ્યું કે સીજે ચાવડા ગાંધીનગરથી આવ્યા અને વિજાપુરની પ્રજાને તેમને જીત અપાવી। જો આવું જ રહ્યું તો લોકશાહીનું શું મતલબ? રામ મંદિરની પ્રતિષ્ઠા 22 તારીખ કરવા જઈ રહ્યા છે, ત્યારે હું જે પાર્ટીમાં હોઉં એ પાર્ટીના નિવેદનને અનુરૂપ મારે બોલવું પડે। એટલા માટે એક સાચા કાર્યમાં, સાચા પ્રવાહમાં વિરોધ કરવાની વાત આવે। બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે રીતે રવૈયો અજમાવી રહ્યા હોય એમના વિરુદ્ધ હું બહાર ન બોલી શકું, હું એમને અંદર પેટે કહી શકું, બહાર ન બોલી શકું। એટલે બંને બાજુ જે વિઘ્ન થવાની શક્યતાઓ મારા મારફતે હતી એ દૂર કરી છે હાલ।